સમાજની અનામત રેલી પૂર્વે સમાજના યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને પાટણમાં વસતા બ્રહ્મ સમાજના લોકોને અનામતની માંગની રેલીમાં જોડાવા આહવાન કરાયું હતું, જેના અનુસંધાને આજે પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનામતની માંગણીની એકતા દર્શન રેલી નીકળી હતી। કનસરા દરવાજા ખાતેથી પ્રસ્થાન પામેલી આ રેલીમાં પાટણ જિલ્લાના ખૂણે ખૂણામાંથી આવેલા બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર રાજ્યમાં હાલ અનામતને લઈ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ગઈકાલે પાટીદાર સમાજ દ્વારા અનામત રેલી કાઢવામાં આવી હતી, ત્યારે આજે સ્વયં ભૂદેવો દ્વારા અનામતની માંગને લઈ રેલી યોજવામાં આવી છે। આ રેલી કણસરા દરવાજા થઈ બગવાડા દરવાજા હાલ આવી પહોંચી છે અને અહીંયાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। કેમેરામેન હિંમત ઠાકોર સાથે ભરત પ્રજાપતિ, PTN ન્યૂઝ, પાટણ। આજે અમારા તારીખ 20 ના રોજ સમસ્ત પાટણ જિલ્લા બ્રહ્મ સમાજ આયોજિત વિરાટ બ્રહ્મ સમાજ એકતા દર્શનની રેલીનું આયોજન કર્યું છે। આ આયોજનનો હેતુ એકમાત્ર સરકારશ્રી સમક્ષ અને લાગતા વળગતા વિભાગ તરફ એ માહિતી પહોંચાડવાનો છે, એ સૂચિત કરવાનો છે કે જ્યારે પણ અનામત સિસ્ટમના કારણે સમગ્ર બ્રહ્મ સમાજ એક આર્થિક રીતે કચડાયેલો વર્ગ છે અને જેને અનામત સિસ્ટમના કારણે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે। જ્યારે પણ અનામત સિસ્ટમના કારણે એના બાળકો, એના વિદ્યાર્થીઓ, એના યુવાનો, નોકરિયાત વર્ગ પણ શોષિત બની રહ્યો છે, તો એની સામે પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ એ માગણી કરે છે કે અનામત સિસ્ટમની અંદર અનામતની માગણીમાં અમે પણ છીએ, અમારો પણ વિચાર કરવામાં આવે। આજે અમે કલેક્ટર ઓફિસમાં એક વિશાળ રેલી સાથે ઓછામાં ઓછી 30,000ની પબ્લિક સાથે સમસ્ત પાટણ જિલ્લાના બ્રહ્મ સમાજના બ્રાહ્મણો એકઠી થઈ અને આવેદનપત્ર આપ્યું છે। અનામત